ઈ પસ્તાય તો ખરા ને. બધો આજે જે પ્રેમ લગ્ન કરે છે ને એમાંય તો ઘણી છોકરીઓ ફરી જાય તમને કહું. ના ના સાચું છે. એ ભાઈ છોકરાનો વાક આવે કે હાલો કે ભાઈ છોકરો હવે તો છોકરાનો વાક આવી જાય, કેમ કે છોકરી બે આહુડા પાડીને ફરી જાય એના માવતર સામે આવે એટલે કોર્ટમાં ફરી જાય તો ઓલા છોકરાની જિંદગી બરબાદ કરી દે. ના ના સાચું છે. આ હાટું મેં ચાલુ કર્યું છે કે કોઈ છોકરાની જિંદગી બરબાદ ન થાય, સમજાણું? ના ના સાચું છે તમારું. કેમ કે એનું કારણ વસ્તુ એ છે કે હવે છોકરી ફરી જાય કોર્ટે તો કાયદેકીય રીતે તો ઓલા તો કઈ કે ભાઈ આ તો બળજબરી કરીને લાવ્યો છે. ના ના સાચું પછી એના માવતર ની ઉંમર ફરી જાય એટલે એ આ ગધાડ્યું કહેવાય, બાકી આ ઓરિજિનલ નો કહેવાય. સાગરભાઈ બોલો. આમ તો આ તો રઘુભાઈ રબારી બોલું. તમારો ઓડિયો વિડીયો સાંભળો એટલે મજા આવી એટલે મેં ફોન કર્યો. સારું હાલે છે એમ. બરોબર રઘુભાઈ, બોલો બોલો. મજામાં? મજામાં મજામાં. જોરદાર કામ કરો છો હો ભાઈ, તમે ન્યાય અપાવવાનો છે. બરોબર બરોબર. મેં કીધું અમે તો સાંભળતો તો કોઈ દે આવ્યો ને પહેલી વખત 2-3 વખત વિડીયો જોયા ને તમારા. યુટ્યુબ માં જોયું, ફેસબુક માં? ના ફેસબુક માં જોયો મેં, યુટ્યુબ માં હું નથી ગયો હજી. ઠીક ઠીક. ના ના જોરદાર કામ કરો છો. અમુક સામાજિક કામ કરતો બહુ મસ્તી નું મને લાગ્યું ભાઈ. નહીં નહીં, સારી વાત છે. અમદાવાદ થી આપણે રબારી? ના અમે ભાવનગર થી રબારી છીએ, આપણે અકવાડા પાસેથી. ઠીક ઠીક. જોરદાર કામ છે તમારું. બરોબર ભાઈ, આભાર ભાઈ તમારો. મારા લાયક કઈ કામકાજ હોય તો કયો. ના ના ફાઈને પણ આપડે માતાજી ને ઠાકર ની વડવાળા દયા છે પ્રભુ. કાંઈ વાંધો નહીં વડીલ. ઠાકર ની દયા એ જ મોટી દયા. કરતા રહ્યો, નાના માના સપોર્ટ કરતા રહ્યો ને બહુ ગમ્યું ભાઈ આપને. હા હા, ઠાકર ની દયા એ જ મોટી દયા છે ભાઈ. હા એ જ દયા. અને ભગવાન આગળ લાવશે કે આમ તમે આગળ આવશો ને તો. હા, તમારે જેવા ભાઈઓ નો સપોર્ટ હોય એટલે હાલે ને ભાઈ. અરે ના ના, જે ટાઈમે આપણે જરૂર પડે ને ઉભા રહીશું. મોજ કરો ને પ્રભુ. ઓકે ઓકે વડીલ. જે સમાજ માટે કામ કરતા હોય, 18 વર્ષ માટે કામ કરતા હોય એની માટે આપણે એક પગે ઉભા રહેવા તૈયાર છીએ. 18 વર્ષ નું કામ, આપણે કોઈ એક સમાજ નું નહીં, સમજાણું? ના ના, એટલે તેને 18 વર્ષનું મેં જોયું કે ઓલો માળીનું કે ગાડીનું છે, હોન્ડાનું ને એમાંય તમે સપોર્ટ કરો છો. અને હા ના ના, ઘણા તમારા મેં ફેસબુક માં વિડીયો જોયા. હા હા. ના ના, જોરદાર કામ ગમ્યું તમારું સાગરભાઈ આપને. ના ના, તમારો આભાર ભાઈ. પણ એમાં વસ્તુ શું છે કે જો આપણે છે ને 18 વર્ષનું કામ કરી, અમુક ને એવું થાય છે વ્યક્તિગત રીતે કે ભાઈ હવે તમે અમારું આમ કરો છો ને તેમ કરો છો ને, ભાઈ આપણે તો કોઈ એવું ન હોય. સમજતા નથી. એને ખબર છે કે ભાઈ એની આગળ હાલ આપણે કઢાવી શકશું, આમાં માણાનો આ સપોર્ટ લેવી, 5 માણાની વાતો કરવી. પણ અમુક હું સાધારણ તત્વોમાં વ્યાજે ને ખોટી રીતે એ હાવ પછી ફેંકવી મારે છે. હા, ને પછી અસામાજિક તત્વો છે ને ખોટી રીતે ઓલું કરે, સમજાણું? બાકી અમે તો હકીકતમાં વસ્તુ શું છે મારે કે ભાઈ મારે તો 18 વર્ષ નું સારું કરો. તમે તમારો ફોન આવ્યો, તમે મને ફોન કર્યો, બરોબર? એટલે તમે એમ કહો મને આ સમસ્યા છે એટલે હું તરત સામે વાળા વ્યક્તિને XYZ જે ઘટના હોય જણાવું, શું છે જાણું, અને પછી એને આપણે ઠપકો દઈએ કે ભાઈ આ છે તારી ભૂલ. જે માણસ સામો જે બોલે એને ખબર ન પડે આને કે અંધુ કાયદા કાનૂન જાણતો અંધો સપોર્ટ હોય તો આ માણસ 18 વર્ષને સપોર્ટ કરતો હોય છે ને એમ. એ તો ભાઈ જો અમારા બધી તેવડ હોય તો જ સપોર્ટ કરી, નકર તો ડાયરેક્ટ એમને ઘરે બેઠા સપોર્ટ કઈ થોડા થઈ જાય કે કોઈને ન થાય. એ આમાં અમુક તો હું છે જરાક ઓલા જેમ કે ઓવર થઈ જાય. કાયદા કાનૂન વસ્તુ હોય ને ભાઈ તો જ આપણે આગળ હાલે છે. કાયદા કેવી રીતે વસ્તુ બધું થાય. આમાં તમે ગેરશબ્દ બોલતા નથી. સામા વ્યક્તિ બોલે પછી તમે બોલો છો, તમે સામા વ્યક્તિને બોલો, વિચાર કરવો પડે કે હવે પછી જે હોય ન થાય, ધીમે ધીમે થાય. કાર્ય કરશે ગમે ધીમે ધીમે થાય. હા બરાબર. ના ના, તમારું કાર્ય ફૂલ ગમે. બરાબર. એને બધા નોત નવાનું નથી કેતા તો એને સાંભળતા બધું આયલાસ કરે ભાઈ. એનું કારણ છે કે એમ જ કે 18 વર્ષ આમ જોઈને આપણે જવા દો તમારી જેમ, પણ કોક નું સારું થતું હોય ને એ કરો તમે. બસ સારું થવાનું હોય, બાકી અમારે કઈ ગુંડાવતી કઈ મતલબ ન હોય અમારે, સમજાણું? ના ના સાચું છે. હમણાં હું એ બાજુ આવ્યો હતો, પોપટભાઈ સોશિયલ મીડિયા વાળા છે ને, હા હા, ત્યાં દાન કરવા આવ્યો હતો. તમારો વિડીયો નહોતો જો, આજકાલ આવશે તમારી મુલાકાત લેવું ત્યાં. ચોક્કસ ચોક્કસ આવો, આપણે ઘરે ચા પાણી પી રોટલા ખાઈ તમ તારે આનંદથી. ના ના ફાઇનલ. તમે આવો ભાવનગર તને આવજો રાઉન્ડ મારવા. હું પાછો કાળિયાબીડ માં રહ્યો છું, અકવાડા મારું ગામ છે, ત્યાં તબેલો છે. હું જમીન લે વેચનું જ કરું સાહેબ. સરસ સરસ. અને મારો ધંધો એ છે. પણ આવું તો અમુક બહુ સાંભળું છું, અને સાંભળું ત્યારે મજા આવી જાય એમ. ના ના સાચી વાત. પણ આમાં શું છે કે ભાઈ ઘણા માણસો ને આપણે જે સેવા કરીએ આ વસ્તુ શું છે ખબર કે કોકની ગાળેલીમાં હોવાની વાત છે આ. હા સાચું છે. તમે કોઈ વ્યક્તિ જે દીકરી છે કે ગમે તકલીફ પડી હોય તો અમારે તો એની ગાળેલીમાં હુઈ જવાનું, ઈ વેર અમારે લઈ લેવાનું માથે, સામે વાળા વ્યક્તિ નીકળી જવાનું. ના ના સાચું છે. ઓલો કઈક હમણાં વકીલ નું નામ લઈને કઈક વિડીયો આવ્યો, એમાં મસ્તી નો જોયો, ખોટું નહીં કહેવાય. વકીલ આમાં શું છે, ઘણા વકીલ હોય, આપણને ક્યાં વાંધો છે, વકીલ ને આપણે સલામ કરી ભાઈ. તમે કહો છો પણ વકીલ નહોતો એ ભાઈ, અને એ કેતો તો ભણો છો. તમે કે ભાઈ તારી જિંદગી બગાડવાની ભણને, તો એ વાત સાચી છે તમારી. તો પણ બીજું તો આપણે શું કરીએ? જો પોલીસ સાહેબ હોય કે વકીલ હોય કે આપણે પોલીસ ને સાહેબ જ કહીએ, આપણે કોઈ અધિકારી છે આપણે કોઈ દુકારા ઉકારા ન કરી, પણ
એને આપણે કહીએ છીએ એમ કામ આપણે જો હરખું ન કરી દે ને આપણી ફરિયાદ લેવામાં તકલીફ પડે અને કામ કરવામાં તકલીફ પડે તો એના પછી એને પ્રજાના ટેક્સ માંથી પગાર મળતો હોય એ પછી આપણે ના એને ના કે એને બતાવવું પડે કે તું અમારો નોકર છો એને સાચું બતાવવું પડે ના ના સાચું છે. તો તૈયાર હરખું આવે બાકી ત્યાં સુધી હરખું ન આવે. ના ના સાચું તમારી વાત 100% વાત છે. કેમ કે જયારે એને હરખું આપણે કહીએ ને કે ભાઈ તું આ છો તૈયાર હમ ખબર પડે બાકી એને અમે સાહેબ સાહેબ કહેતા હોય કે ભાઈ તમે અધિકારી સાહેબ છો તો હમ અમે તમારી હારે સહી તમે અમારું કામ કરી દો પ્રજાના ટેક્સ માંથી પગાર લે એવો કઈ શબ્દ નો આપણે ઉપયોગ કરીએ. ના 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 સાચું છે તમારું. એને આપણે અધિકારી સાહેબ એને આપણે જગ્યા કરી દેતા હોઈએ પણ એના મનમાં એમ છે કે હું જ આમ છું ને હું જ આમ કરી શકું તો પછી એને પછી ના કાયદો આપણે બતાવીએ કે ભાઈ આ રીતનું આમ અમે થાય. ઘણી વખત બેઠા હોય ત્યારે સાંભળ્યું ને ત્યારે અમુક અમુક એમ કે હારા આપણા સમાજ લેવા તો એ નો વિચારે કે આપણા સમાજ લેવા આપણે સમાજ અમુક 18 સમાજને ભાનમાં લાવે છે. અમે જો તમારો રબારી સમાજ છે હું તો કોઈ સમાજમાં હમ એવું માનતો નથી બધા માણસ જ માનું છું પણ 18 વર્ષ છે ને 18 સમાજના મારા ચેનલ ની અંદર વિડિયા છે હા અને હા 18 સમાજના મેં બધાને કામે કરેલા છે અને બધાને વિડિયા મૂકી અને બધાનું સુખદ સમાધાન કરાવ્યા અમુકના કોઈ પણ લોચા હોય બાદણ હોય એ બધું પતાવેલું છે ને સમાધાને કરેલા છે પોલીસ લેવલ ના હોય. એમાં જ મજો છે ને ભાઈ એકબીજા હળી મળીને એમાં જ મજો છે કોકનું હા સારું થાય એમાં સારું છે. પોલીસ લેવલ ના સમાધાન હું કઈ સાહિત્યકાર નથી બરોબર પણ ના ના સાચું છે. મારી પાસે એટલી બુદ્ધિ છે ને એટલું હું બધાને મેં કામ કરેલા છે. મારે પણ કાયદાનું એલા ભાન કાયદાનું મને જ્ઞાન હોય થોડું ઘણું કેમ કે કાયદાકીય રીતે આપણે બધી મેટ્રો હાલતી હોય. એ તો ભાઈ મા બાપના સંસ્કારો તો જ એવો વિચાર આવે ને કે ભાઈ આપણે કોકનું કાર્ય કરવી એમ. હા એ તો ભાઈ છે ને એ તો માતા પિતાના જેવા સંસ્કાર કોક અમુક નબળો માણસ બને કોક હારો નીકળે કે હા. આ કોક હારો આ નબળાની પહેચાન ક્યારે થાય ખબર ક્યારે પડે. એને ફોન માં ચાલુ થાય ત્યારે ઓટોમેટિક ખબર પડી જાય આપને. હા એટલે હારા નબળાની ખબર ક્યારે આપણને પડે કે જયારે એ વ્યક્તિ જો બધાય હારા જ હોય ભાઈ તો પછી હમ નબળાની તો હારાને કોઈ વેલ્યુ જ ન થાય ને. નો થાય નો થાય સાચું છે. નબળો માણસ હોય તો એ નબળો માણસ કોણ કે ભાઈ જે ગાય એના કાઢે ની સંસ્કાર એની બોલી ઉપરથી ખબર પડી જાય છે ભાઈ સાગરભાઈ. હા હલકો એની માણસ કહીએ આપણે પણ એ હલકો માણસ એ વસ્તુ એની બોલે હવે એવું કઈ ન હોય કે જો કોકની દીકરીને પ્રેમ કર્યો ને કોઈ પછી એ લઈને વયો ગયો કે લવ મેરેજ કરે એ કઈ નબળો ન કહેવાય. નબળો નો કહેવાય સાચું છે. કેમ કે એમ એ વસ્તુ એમાં કાયદાકીય રીતે છે ને એના જીવન સાથીને એ મેળવી શકે ને એકબીજા છે ને એકબીજાને એ રહી શકે એ કાયદામાં એની જોગવાઈ છે. ના ના એ તો એકબીજા રેણી કેણીમાં ઉભા રહે એનું જ માનસ રહે ને એ એક બીજું શું પ્રેમ રહે. છે પ્રેમ કરવો એ મહત્વ મોટી વાત છે સૌથી મોટો દુનિયા મોટા મોટો હોય તો પ્રેમ છે. હા કે પ્રેમ કરવો કઈ ગુનો નથી ભાઈ. હા એટલે આ વસ્તુ કોઈ લઈને વયો જાય તો આપણે એમ ન કહીએ ભાઈ તું કોઈ છોડીને લઈ પણ કોકનો માળો વીખી નાખો ભાઈ. બે ના દીકરા મારો હોય બે છોકરા નાના નાના બચ્ચા હોય બે વર્ષના હોય 2 મહિનાના હોય એવા બાળકોને જો મૂકીને જો બાયું વયું જાય હમ તો પછી ઈ પ્રેમ ન કહેવાય તો ગેરહાકરાઈ કરી કહેવાય. એ ઘેર આગળ ને આવસના ભૂખ્યા કહેવાય નક્કી એને મને હા પોતાની ફરજ આમું ન જોયું હોય એ માણસ કોઈને આમું ન જોવા જાય. હા પણ એ બાયું વયું જાય પછી છોકરી તો કુંવારી દીકરી કદાચ ચાલો એકબીજાનું જીવન સાથી મેળવીએ કઈ તો કઈ વાંધો નથી. હમ પણ લગ્ન કરેલા જાય ને એ ખોટું. લગ્ન કરેલા માળો વીખીને જાય એનો ધણી હોય એનું બધું હોય છતાં માળો વીખીને જાય કોક ને પ્રેમ કરી તો પછી એ ગેરહાકરાઈ કહેવાય કે પ્રેમ ન કહેવાય એ તો ભાઈ ભવાવાળા કહેવાય સિનાળવા કહેવાય. હા એ સિંધાવડા કહેવાય ભવરા કહેવાય એને બીજું કઈ ન હોવું જોઈએ એ જ આવડે અને એ વાયલી બાએ પટાય પાછો ઓલો પટાય તો ખરી જ તે. એ પસ્તાય તો ખરા ને બધો આજે જે પ્રેમ લગ્ન કરે છે ને એમાંય તો હમ ઘણી છોકરીઓ ફરી જાય તમને કહું. ના ના સાચું છે. એ ભાઈ છોકરાનો વાક આવે કે હાલો કે ભાઈ છોકરો હવે તો છોકરાનો વાક આવી જાય કેમ કે છોકરી 2 આહુડા પાડીને ફરી જાય એના માવતર સામે આવે એટલે હા હા કોર્ટમાં ફરી બરાબર. જાય તો ઓલા છોકરાની જિંદગી બરબાદ કરી દે. ના ના સાચું છે. તે આ બાજુમાં ન જવા દે. હાટું મેં ચાલુ કર્યું છે કે કોઈ છોકરાની જિંદગી બરબાદ ન થાય સમજાણું. ના ના સાચું છે તમારું. કેમ કે એનું કારણ વસ્તુ એ છે કે હવે છોકરી ફરી જાય કોર્ટે હમ તો કાયદાકીય રીતે તો ઓલા તો કઈ કે ભાઈ આ તો બળજબરી કરીને લાવ્યો છે. ના ના સાચું પછી છે. એના માવતર ની ઉંમર ફરી જાય એટલે આ ગધાડિયું કહેવાય બાકી આ ઓરિજિનલ ન કહેવાય. ઓરિજિનલ તો કોને કહેવાય કે ભાઈ જ્યાં સુધી જીવ પ્રાણ ની અંદર જે પ્રાણ છે આપડી છેલ્લે સુધી સાથ ન છોડે ને એ એને સાચું કહેવાય. એને ઓરિજિનલ કહેવાય. આ વીર માંગણા વાળાના અમથા ઇતિહાસ થોડા છે ભાઈ તો આ બધા એ સવાલ જ નથી ને. લાગટ ઇતિહાસ ન દેવા મળે. સવાલ જ નથી ને આ તો છે જ ને અત્યારે ઇતિહાસના ચોપડા વાંચવા જાય તો અંદર ભાન ઉપર જ આવી જાય પણ નથી વાંચતા હા ત્યાં જ તકલીફ પડે. પણ આ ગધાડિયું નું છે કે જયારે ટાઈમ આવે તે ફરી જાય સમય આવે હજી તે ફરી જાય પછી ઓલા છોકરાની જિંદગી બરબાદ કરે. એવું નથી કે છોકરીઓ જ ફરે છોકરાય ફરી જાય હાલો. છોકરાય ફરી જાય ના ના સાચું છે છોકરાય ફરી જાય અને પણ છોકરીઓ ફરી જાય. પણ એને બંગડીયું પહેરી લેવાય છોકરા જે ફેર્યા હોય ને હા એને બંગડીઓ પહેરી એને લેવા સાચું બંગડીયું છે. પહેરાય ઈ તો મરદની જાતનો માણસ નો કે પણ જો એને છોકરા તેવર ન હોય ને તારે ફરી જાય તો એને હા પતંગ ઠોકાવા લઈને ઈ ગયો. હા બાકી છોકરીઓ ફરે ભાઈ તો હવે છોકરીઓને તો બંગડીયું પહેરેલી જ છે બરોબર પણ આ જે હા શક્તિ જે છે આ અત્યારે જે ભારત દેશની અંદર છે ને ભાઈ જે ઇતિહાસ દરમિયાન તો એની આગળ શક્તિ આલી શક્તિ મતલબ સ્ત્રી
સ્ત્રી. બરોબર, શક્તિએ જે બલિદાન દીધા છે, આ જીજાબાઈએ બલિદાન દીધું છે ત્યારે આવડા મોટા આ શિવાજી થયા છે. શિવાજી થાય, ઝાંસીની રાણી ને કઈ હા, જેમ તેમ છે. આ શક્તિના હિસાબે જે આ બધું છે ને, આ દેશ જ્યાં જ્યાં આ પુરુષના બલિદાન જે છે ને, એની પાછળ શક્તિનો હાથ છે. એમણામ તો કઈ શક્તિ વગરનું કઈ પુરુષ આગળ હાલે પણ ઈ શક્તિમાંથી જો નીકળી જાય અને આ શક્તિ બને તો વિચાર કરો. સવાલ જ નથી ને. એટલે આ વસ્તુ છે, એટલે આને ઈ ગધાડિયું કહેવામાં આવે. હું એને સોખું કહું, ગધાડિયું કહું. બાકી સાચું છે. કોઈ વસ્તુની અંદર જો કોઈ આ વ્યક્તિ સારી વ્યક્તિ હોય ને કોઈ સધન વ્યક્તિ હોય ને પ્રેમ કર્યો હોય તો ઈ છેલ્લે જીભ કરડીને મરી જાય. પણ ઈ ભાઈ બીજું થોડું એને કોઈ પડસાયો ન પડે એની માથે. ના ના સાચું છે. હવે ભાઈ તમારું નામ શું કીધું? રઘુભાઈ રબારી. રઘુભાઈ રબારી, ભાવનગર થી. ભાવનગર હાલ. આપણે આ એક સરસ ડિબેટ કરી. તમારી ઈચ્છા હોય તો આપણે આ યુટ્યુબ માં તમારી મંજૂરી હોય તો મૂકીએ. એમાં કઈ વાંધો નહીં, પણ ઓલા જો સમાજમાં નામ ના છે ના ને. ના, કાંઈ નહીં, તકલીફ ન પડે. આ તો સારું કહેવાય, તમે મારી ડિબેટ કરીને તમારો ફોટો બોટો મોકલજો એટલે વ્યવસ્થિત છે ને આપણે આ ડિબેટ બે કરીને સુખદ અભિનંદન તમે મને અભિનંદન પાઠવું ને એ આપણે મૂકશું આપણે. ના ના ફાઇનલ ફાઇનલ. તમારું કાર્ય આપણે ગમ્યું છે, નથી ગમ્યું એવું નથી. તમે કઈ એટલે એક ન્યાય રબારીના અપાયો દીકરાએ છે. એક મોટું અભિનંદન પાઠવું અને એક ભાઈ તરીકે રાખ્યો ને, એટલે એના માટે આપણે છે ને, હું તો બધાને 18 વર્ષને ભાઈ તરીકે જ માનું. ના ના ફાઇનલ છે. એટલા માટે આપણે આ ડિબેટ આપણે છે ને યુટ્યુબ માં ચડાવીશું. ના ના ફાઇનલ હાલો. ઓકે, ફોટો બોટો નાખજો ભાઈ. ના ના ફાઇનલ ફાઇનલ. સમય રહેતા આવજો આ બાજુ. ઓકે, આવી એટલે ફોન કરી ચોક્કસ. ના ના કાંઈ મારી લાયક જરૂર હોય તો 5 મિનિટ થી ફોન કરજો આપણે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો નાખજો વળી. ઓકે ઓકે. હા.